સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી નારાયણ મુનિ દેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી પાંસો પરમાંસ કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સર્વે વાલા ભગવાનના ભક્તોને મારા વંદન છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મને એમ તો ટાઈટ નથી લાગી ગઈ. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં એવું લખે છે, હળવે પૂર્ણે હોય નહીં વળી હરી કથાનો જોગ. હળવે પૂર્ણે હોય મોટે ભાગે તે મળે તળે ભારે મહાભવરો. મોટે ભાગે બધા ગાઓ. કેવી કથા છે એની સ્વામી વ્યાખ્યા કરે છે. સાંભળતા સંકટ ટળે અને કહેતા કળી મળ જાય. સાંભળતા સંકટ ટળે કળી કહેતા વળી મળ જાય. દર્દી સંભારે દર્દમાં એને શ્રી હરિ કરે સહાય. દર્દી સંભારે દર્દમાં એને શ્રી હરિ કરે સહાય. સારી કથા સુંદર યતી હું કહું કરી વિસ્તાર. સારી કથા સુંદર યતી હું કહું કરી વિસ્તાર. જે જન મન દઈ સાંભળે તે ઉતરશે ભવકાર. 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 સ્વામી લખે છે, હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ. ગઈકાલે કહ્યું હતું, સત્સંગ એ જ સત્કર્મનું ફળ છે, પરમાત્માની કૃપાનું ફળ છે. કથા કેવી છે? સાંભળતા સંકટ ટળે
આપણા જે વિઘ્નો હોય, સંકટ હોય, ટળી જાય અને કહેતા કળી મળ જાય. કળિયુગનો જે મળ છે એ જતો રહે. સ્વામી કે દર્દી સંભારે દર્દમાં તો એની શ્રીહરિ કરે સહાય. મને તમને બધાને ભવ રોગ લાગુ પડ્યો છે. ભવ રોગ જે વારે ને વારે આપણને જન્માવે છે અને મરાવે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ये संसारे दुस्तारे कृपया पारे पाहि मुरारे. भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते. भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते. હે મૂઢમતે તું ગોવિંદ ભજ. પ્રાપ્તિ સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુક્રુય કરણે. મૃત્યુ નજીક આવે ત્યારે આ જગતમાં સંપત્તિ, આ જગતમાં વૈદ્યો, આ જગતનો કોઈ પણ વિદ્યા તારું રક્ષણ નથી કરતી. તમામ સાધુ, તમામ શાસ્ત્રો, તમામ અવતારોનો એક જ સિદ્ધાંત છે, હરિભજન કરો. બાકી ગુણાતન સ્વામિનારાયણ ભગવાન એક વાત કરે છે, 100 વર્ષ સુધી આકાશને છાંટો, ખારો ખાટો મોળો તીખો તુરો કોઈ દાડો સ્વાદ ન આવે. આ જગતમાં જેટલા દોડા કરીએ તો સ્વામિનારાયણ ભગવાન કે બાપા હવામાં બાચકા ભર્યા જેવું છે. જીવનની સાર્થકતા હરિભજન છે. ગેયમ ગીતા નામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમ જશ્રમ નેયમ સજ્જન સંગે ચિતમ દેયમ દીન જનાય ચ વિત્તમ. ગેયમ ગીતા નામ સહસ્ત્રમ. જગદગુરુ શંકરાચાર્ય બોલે, રૂપમ જશ્રમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ગોવિંદમ ભજ મૂઢમતે. એ જીવ આ જગતમાં ગાવા જેવું હોય તો ગીતા છે ને નામ લેવા જેવું હોય તો હરિભજન છે. બાકી કાંઈ સાર નથી. એ તો સાધુ હતા એટલે આવું જ કે ને. તમે એમ કહો ભાઈ તમે બાવા થઈ ગયા એટલે અહીં આવો તો ખબર પડે, પણ તમે અહીં આવો ને તો તમને ખબર પડી જાય ભાઈ. હા, પરીક્ષિત રાજા આટલો મોટા સમ્રાટ થયા પછી એને જ્યારે ખબર પડી ગઈ 7 દિવસ પછી મરી જાય, એને કામ શું કર્યું? સાધુ પાસે પહોંચી ગયા, ગાદી છોડી દીધી, સત્તા છોડી દીધી, છોકરાને તરત રાજ તિલક કરી દીધું. એટલે સંભાળ બધું, અવમન જાવા. અન્ન અને જળનો ત્યાગ કર્યો.
હજારો સાધુઓ ભેગા થઈ ગયા. ખબર પડી ને, પરીક્ષિત રાજા બહુ સારા હતા, ધાર્મિક હતા, પવિત્ર હતા, પાંડવોના પૌત્ર હતા. એ કોઈ દાડો સામાન્ય પુરુષ ના હોય ભાઈ. અને સામાન્ય હોય તો ભાગવતનો શ્રોતા ન થાય. ઉત્તમ શ્રોતા છે, ઉત્તમ શ્રોતા. અધિકાર લીલાની અંદર પેલું એનું નામ છે. અહો વયમ ધન્યતમા નૃપાણામ. અમે કેટલા છીએ. કારણ કે મારા આવા સમાચાર સાંભળીને આટલા બધા સાધુઓ આવ્યા. આપણે બીમાર હોઈએ, આપણે દુઃખી હોય, એ સાંભળીને નેતા આવે એ કરતા સાધુ આવે ને તો સમજવાનું મારા વધારે પુણ્ય છે. અહીં સાધુઓ બધા ભેગા થાય અને બધા સંતોને પૂછે છે, રાજા ગુરુદેવ મારું મૃત્યુ નજીક છે, શું કરવું? ત્યાં વ્યાસ બેઠા છે, વ્યાસના પિતા બેઠા છે પરાશર, એના દાદા વશિષ્ઠ બેઠા છે, મોટા મોટા સાધુઓ બેઠા, પરશુરામ બેઠા છે. ભારત વર્ષના જેટલા ગણાય એવા મોટા મોટા તમામ ઋષિઓ જ્યાં બેઠા છે, પણ વ્યાસ ગાદી ખાલી છે. પૂછે છે, અતપૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુ. હું તમને બધાને પૂછું છું કે જેનું મોત નજીક આવે એને શું કરવું? ત્યારે કોઈ સાધુ કે ભાઈ મોત તારું નજીક છે પણ વધારે નજીક થઈ ગયું, થોડાક દાડા વધારે હોત ને તો તારું કલ્યાણ કરી દેત. એક જણાએ કીધું 6 મહિના હોત તો કલ્યાણ કરે. બીજા સાધુ કે 3 મહિનામાં હું કરી નાખે. કોઈ સાધુ કે હું 1 મહિનામાં મૃત્યુ સુધારી દે, કોઈ કે હું 15 દિવસમાં મૃત્યુ સુધારી દે. 15 દિવસ છેલ્લે આવ્યા પણ 7 દાડામાં હિંમત કોઈએ કરી? કોઈએ ન કરી. અને પછી તો એ અંદરો અંદર મોટા મોટા ઋષિઓનો વિવાદ થયો એવું ભાગવત બોલે. અને એ વખતે પરીક્ષિતે પ્રાર્થના કરી, હે મહારાજ તમે મારો જન્મ સુધાર્યો તો હવે મોત સુધારો. આપણે બધાએ એટલું યાદ રાખવું પડે કે આપણી પ્રાર્થના એક આ સાંભળે છે પણ એનો જવાબ એની રીતે આપતો હોય છે. એને પ્રાર્થના દ્વારિકાધીશને કરી હતી, ચતુર્ભુજને કરી હતી, સુદર્શનધારીને કરી હતી, પણ આવ્યા કોણ? એ આવ્યા હતા એને કોઈને મોકલ્યા હતા. જેણે પીળું પિત્તાંબર પહેર્યું હોય, વૈજંતી માળા પહેરી હોય, સરસ મજાનો મોર મુંગટ પહેર્યો હોય, હાથમાં વેણું હોય, આવા ભગવાનની પ્રાર્થના કરીને એને મોકલ્યા. કેવા નગ્ન દિગંબર શુકાચાર્યને મોકલ્યા. 16 વર્ષની ઉંમર છે, વાળ ખંભા સુધી પથરાયેલા છે, વિશાળ લોચન છે, શ્યામ વર્ણ છે, નાસિકાગ્રે દ્રષ્ટિ છે. એક વખત જે દિશામાંથી પસાર થાય દિશામાં ફરી ક્યારેય પાછા આવતા નથી. આવા અવધૂત છે. અપેત કૃત્યમ છે. અપેત કૃત્ય એટલે જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા જ નથી. સબ કુછ પા લિયા હૈ, સબ કુછ. આપણે ભમીએ છીએ, દોડીએ છીએ કારણ કે અધૂરા છીએ. આપણે બધા આકંઠ જે તૃપ્ત હોય અને ગમે એટલું અમૃત જેવું ભોજન આપો તો એને રુચિ થાય, ખાવાની થાય ભાઈ. આકંઠ તૃપ્ત હોય તો એ કે ભાઈ હવે રહેવા દો ભાઈ, આપણે આકંઠ તૃપ્ત છે. શુકાચાર્ય આવ્યા યદ્રચ્છાએ, ઈશ્વરની ઈચ્છાથી પધારે છે. અને આવા આવા અલૌકિક મહાપુરુષો, લોકાતીત પુરુષોનો પ્રભાવ કેવો હોય છે. હજારોની સંખ્યામાં વડીલ ઋષિઓ બેઠા હતા. વડીલ એટલે
સુખદેવજીની 5 પેઢીના સાધુઓ બેઠા હતા. એ કોઈને ઊભા થાવ એમ કેવું ન પડ્યું. સુખદેવ આવે છે ખબર પડીને ત્યાં તો આખી સભા ઊભી થઈ ગઈ. આખી સભા. પરીક્ષિત રાજાએ પગ પકડી લીધા. બાપા, તમને મારા દ્વારિકા નાથે મોકલ્યા, મેં પ્રાર્થના કરીને એને સાંભળી લીધી. વ્યાસપીઠ ઉપર બેઠા અને પછી રાજાએ કહ્યું, ગુરુ, યશ્રોતવ્યમ અથ જપ્યમ યત કર્તવ્યમ દ્રુભી સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રુહી યદ્વા વિપર્યયમ. જેનું મોત નજીક હોય એને શું સાંભળવું, શું બોલવું, શેનો જપ કરવો, કેવું કર્મ કરવું, કોનું સ્મરણ કરવું, કોનું ભજન કરવું, કોની પૂજા કરવી, મને સમજાવો. આ અધિકાર લીલા પૂરી થઈ. દ્વિતીય સ્કંદની અંદર સાધન લીલા છે. સાધન એટલે સાધનો બતાવે છે. સૌ પ્રથમ તો સુખદેવજીએ જવાબ આપવા કરતા રાજાને ધન્યવાદ બહુ આપ્યા. ધન્ય છે રાજા, તને ધન્ય છે, તારા પ્રશ્નને ધન્ય છે, તારો પ્રશ્ન એટલો શ્રેષ્ઠ છે. વરિયાન એશ તે પ્રશ્ન કૃતો લોક હિતમ દ્રુપા આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિશુ યહ પર. હે મહારાજ, તારો પ્રશ્ન અદ્ભુત છે. તારો પ્રશ્ન માત્ર તારા હિત માટેનો નથી, લોક કલ્યાણ માટેનો છે. કારણ કે આ પ્રશ્ન તો આપણને બધાય ન કરવો પડે. ભાઈ, મોત આવે ત્યારે શું કરવું વારું? એને એવું જ ન કહેવાય ને હમણે પાછા જતા રહો, બીજી વખત આવજો, છોકરાને લગ્ન બાકી, એવું કહેવાય? તમે એક કામ કરો, અઠવાડિયા પછી આવો, ત્યાં સુધી હું આ જમીનનો દસ્તાવેજ પતાવી દઉં. કેમ લાગે? એવું થાય બાપભાઈ? હે, તો પછી કંઈક સારું કરી લેવું. એ વાટ જ નથી જોતું. એપોઇન્ટમેન્ટ ત્યાં નથી, ડાયરેક્ટ અટક કરે. ઓલે આપણે શું કહેવાય ને, ઇન્કમ ટેક્સ વાળા નથી આવતા કીધા વગેરે, એમ મળું એ આવતા કે ધધડાટી બોલાવી દે. જોકે આમ જોવો તો મૃત્યુ પેલા નોટિસ તો મોકલે જ છે. આમ જોવો તો ધોળાવાળ થઈ જાય, કાને ઓછું સંભળાય, આંખે ઓછું દેખાય, પગે હલાય નહીં, પેટલાદપુરમાં માલ ખપે નહીં, તે છતાં આપણને નાખવાનું મન થાય. 32 શેઠિયા તાળા મારી મારી દુકાનને પેઢીઓ ઉઠી ગઈ હોય, ફર્નિચર બધું વિખાઈ જાય. હે, આ બધું નથી થતું. આ બધી નોટિસો છે, પણ એ બધાને નથી આવતી. ઘણાને તો ડાયરેક્ટ ઉપાડી લે. ઓલા કેરી વેડવા વાળાને આખો બગીચો આપ્યો હોય ને તો એ જોવે આ પાકશે તો જ લે. પાકી ગઈ છે, આ પોપૈયું પાકી ગયું તો ઉતારે, નગર ના ઉતારે. હાવ કાચું હોય તો પછી ઉતારેલું નકામું થાય. અને ઉપરવાળાને એવું કાંઈ નહીં, કાચું હોય તો ઉતારી લે. હાલે આવતર ભાઈ, ગમે ત્યારે ઉતારી લે. લો, એનું કઈ નક્કી જ નહીં. એટલે રાજાને કહે છે ધન્ય છે તને, અદ્ભુત તારો પ્રશ્ન છે રાજા. અને મહારાજ, તમારી પાસે 7 દિવસ છે. રા ગુરુ 7 જ દિવસ? અરે ભાઈ, 7 દિવસ તો બહુ થઈ ગયા, વધારે છે. હે, સાચું? હા, વધારે છે. 7 દાડા તો તારે 7 દિવસમાં મારો મોક્ષ થઈ જાય. અરે 7 દિવસમાં હું 7 કલાકમાં મોક્ષ થઈ જાય. અરે 7 દિવસમાં તો શું, સિદ્ધ પુરુષની પાસે જો બેસી જવામાં આવે ને તો 7 મિનિટમાં મોક્ષ થઈ જાય. મુક્તિ તો ઈશ્વરની દાસી છે, મુક્તિ તો ભક્તિની દાસી છે રાજા.
તું સંતના શરણે આવ્યો છો. કાળનો ભય તારે નથી હવે. અને તાકાત છે કાળની. સુખદેવજી બેઠા હોય ને તક્ષક આવી શકે? એ તો ત્યાંથી વિદાય લે ને સુખદેવજી એક ગૌ દૂર જતા રહે ને પછી તક્ષક આવે. ભાગવતનો 12મો સ્કંદ સાક્ષી પૂરે. એ છેલ્લે દિવસે વાત કરી છે નહીં. મહારાજ ખટવાંગ નામના રાજા થયા સૂર્યવંશમાં. દેવતાઓને બહુ મદદ કરી યુદ્ધ કરવામાં અને જીતી ગયા દેવતાઓ. એ વખતે દેવતાઓએ બધા હાથ જોડીને કીધું, મહારાજ અમારી પાસે માગો, તમારે જોઈએ તે આપીએ, બોલો માગો. ત્યારે ખટવાંગ રાજાએ એક જ વસ્તુ માગી કે તમે જો મને આપી શકતા હો તો મારો મોક્ષ કરો. આ વાત માગી. ત્યારે 33 કરોડ દેવતા હાથ જોડીને કીધું કે મહારાજ મોક્ષ સિવાય બીજું બધું માગો, મોક્ષ કરવો અમારા હાથમાં નથી. મોક્ષની વાત તો પુરુષોત્તમ નારાયણના હાથમાં છે. ત્યારે ખટવાંગ રાજા કે તો ભૈલાવ, તમને ભી પડે ત્યારે મારું ડેલું ખખડાવો છો, તમે મને હું આપી દેવાના છો? મોક્ષ ન કરી શકો મારે બીજું કઈ જોતું નથી. મહારાજ પણ કંઈક માગો, અમને કંઈક શાંતિ થાય. તો રાજા કે એક કામ કરો, મારું મોત ક્યારે છે તમને ખબર પડે? દેવતા કે હા, તમારું મૃત્યુ ક્યારે છે અમને ખબર પડી જાય. તો કે બતાવો હાલો. દેવતાઓ જ્યાં ચોપડા જોયા એટલે એમાં લખ્યું હતું કે 1 મુહૂર્ત પછી ખટવાંગનું મૃત્યુ છે. અને તરત કીધું કે મહારાજ 1 મુહૂર્ત પછી તમારું મૃત્યુ છે. સુખદેવજી મહારાજ કે રાજા, એ ખટવાંગ રાજાને ખબર પડી મુહૂર્ત પછી મારું મોત છે. અને સંતના શરણે જઈને હરિભજન કર્યું, 1 મુહૂર્તમાં પણ એને પોતાનું મૃત્યુ સુધારી લીધું હતું. તો તારી પાસે તો 7 દિવસ છે. મહારાજ જીવન કેવું છે? નિદ્રયા રિયતે નક્તમ વ્યયાયેન ચાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. આ માણા ઊંઘવામાં અડધી જિંદગી કાઢી નાખે, અડધી જિંદગી કમાવામાં કાઢી નાખે. 25% કોકની ઉતરતોડ કરવામાં કાઢી નાખે. આમાં લઈ ગયું કુટુંબ ભરણે નવા. પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવામાં માણા તૂટી જાય. આમાં લખ્યું તો કુટુંબ ભરણે નવા. મારા શબ્દો નથી, આમાં છે જ બોલું. પરમાર્થ માટે નહીં. એ મહારાજ 21,600 શ્વાસ માણસ 24 કલાકમાં લે છે. અને શાસ્ત્રનો નિયમ છે શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લેવું. શ્વાસે શ્વાસે ન લેવાય તો અડધા શ્વાસે પણ ભગવાનનું નામ લેવું. વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માત મામ શરણમ ગતા. કપિલ ભગવાન કહે છે પોતાની માતાને, હે માં, જિંદગી વિદ્યુચ્ચલમ એટલે વીજળીના જેવી છે, એટલે મારા શરણે આવો. અને આ જ વાત સમઢિયાળાના કાળુ ભારને કાંઠે બેઠા બેઠા ગંગા સતીએ પાનબાઈને કીધું, હે પાનબાઈ, વીજળીનો ચમકારો થાય ને મોતી પૂરવી લેવું હો ભાઈ. હા, કારણ કે અચાનક અંધારા થાય. હે આ એક અભણ ગરાહણી દરબારની દીકરી
અદ્ભુત. આ પેન ને કાગળ લઈને બેહીને લખેલા ગીત નથી, ઉપરથી ઈશ્વરે મૂકેલી વાણી છે ને એમનામ પ્રગટી. વેદનો સાર બોલ્યા છે. વાહ. અધુરિયાન નો કહેવાય, જાણવા જેવી વાત છે પણ અધુરિયાને નહીં. આહા, એને એમ થાય હું ગાંડા કાઢે એવું થાય. આટી મૂકો ને તો પૂર્ણ સમજાય એવું કે અટપટો ખેલ છે ભાઈ. જાણી લો જીવની જાત. આખું કીર્તન તો બહુ મસ્ત. વીજળીના ચમકારે મોતીડા પોરવત. એ હું કઈ દિવસે નહીં દેખાતું હોય મોતી રાતે પોરવા બે. એનો ભાવાર્થ એમ છે કે હે પાનબાઈ, આ જીવન છે ને વીજળીના ચમકારા જેવું છે, એટલે મોતીડા પોરવી લ્યો. મોતીડા કયા? સત્કર્મના અને સાધનાના અને ધ્યાનના મોતીડા પૂરો. બાકી અચાનક અંધારા થશે, આંખ બંધ થઈ જાય. 21,700 ને કાળ ખાશે. આપણા શ્વાસને તો કાળ જ ખાય છે ને. જાણ્યા જેવી વસ્તુ અજાણ રહી જાય ને એમનામ ગુજરી જાઓ. અમારે વિરસદ વાળા જ્ઞાનજીવન સ્વામી બહુ સમર્થ સાધુ હતા, જબરજસ્ત સમર્થ હતા. પણ ભગવાનને અરે વાતું કરે એવા સાધુ હતા. ચરોતરના જેટલા ગામ છે ને, ખાંડલીમાં આપણા ઘનશ્યામભાઈ ખાંડલી વાળા, એમના બાપુજીના ગુરુ, એમના ગુરુ ખાંડલી, નરસંડા, ઉત્તરસંડા, વાસખીલ્યા, આ બધા એના આશીર્વાદના ગામ. ચરોતરના પાટીદારોને એને એવા ભગત બનાવેલા બધા એને. એ કાયમ ઘણી વખત કોઈ સાધુ જાય ને ત્યારે કહેતા કે બાપા આયા તો જોડી ટાંગવાનું કર્યું પણ ઉપર કઈ વ્યવસ્થા કરી? ઉપર ક્યાં ટાંગશો? આયા તો આપણે બધા વ્યવસ્થા કરી પણ ઉપરનું હું? ગંગા સતી કે સત્કર્મ માન રે મૂકીને પાનબાઈ આવો મેદાનમાં. સત્સંગ કરવો હોય ને તો બાપા માન મૂકીને આવવું પડે. આ તો ગુપ્ત રસ છે, ખેલ છે બડો અટપટો, આટી મૂકે પૂરણ સમજાય. અધુરિયાન નો કહેવાય. અભણ બાએ લખેલા કીર્તનો ઉપર આજે PhD થાય. બોલો, વિચાર કરો તમે. આ અનુભવની વાત છે. અને ભક્તો જ્યારે કાળ નજીક આવે ને ત્યારે આપણે બધાએ આઘા ભાગી જાય. એક જણાએ સરસ શેર બનાવો, જબ કાળ નિયર આયે ડિયર બધા દૂર થઈ જાય. હિન્દી, ગુજરાતી ને ઇંગ્લિશ ત્રણેય ભેગું. જબ કાળ નિયર આયે ડિયર બધા દૂર થઈ જાય. ફાધર, મધર, બ્રધર બધા હિયર રહી જાય. ઇંગ્લિશ ભણે એને સમજાય ભાઈ.
ફાધર મધર બ્રધર બધા હિયર રહી જાય. માટે કહે ઘનશ્યામ કરી લે ગોડ પ્રેયર, તો તારા પાપ બધા ફાયર થઈ જાય. તારા પાપ બધા બળી જાય. અને પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં, અને પ્રાર્થના કરવાનું બંધ નહીં કરતા. કારણ કે પ્રાર્થના એ સાંભળે છે, 100% સાંભળે છે, પણ એનો જવાબ એ એની રીતે આપતો હોય છે, અને બહુ ધીરજ રાખીને આપતો હોય છે. આપણે જલ્દી જોતું હોય. મહાત્મા ગાંધી કહેતા, હું ખાધા પીધા વગર ચલાવી લઉં, પણ ઈશ્વરની પ્રાર્થના વગર મારાથી ચાલે નહીં. અને પ્રાર્થનામાં કોઈ શબ્દોની જરૂર નથી હોતી. કોઈ શબ્દોની જરૂર નથી. પ્રાર્થનામાં તો માત્ર આર્તનાદ અને ભાવ. ગજેન્દ્ર એક ફૂંડ ઊંચી કરીને કીધું, હે હરી. ત્યાં તો આવી ગયો. દ્રૌપદી કઈ વેદની રૂચા નહોતી બોલી. એને તો બસ, હે દ્વારિકા નાથ તારો મારા બાપ માધવ ગોવિંદ, આ તારી બેન હવે પીડાઈ છે. તરત આવ્યા. સ્વામિનારાયણ ભગવાને ગુણાતન સ્વામીને કીધું હતું, સ્વામી કે લીલા ઘાંચના તણખલાને પણ યાદ કરીને 2 હાથ જોડીને જો અમને પ્રાર્થના કરશો ને, તો મેં રક્ષા કરવા દોડી આવશું તમારી. હૃદયનો ભાવ જોવે છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા વૈરાગ્ય જેને છે ને એને કોઈ ભય નથી હોતો. વૈરાગ્યની વેદિકા ઉપર બેઠેલો આ મહાપુરુષ, નગ્ન દિગંબર, દિશાઓ રૂપી જેને વસ્ત્ર છે, એ જે અદભુત વાત કરે છે. મહારાજ સત્યામ શિતો કિમ કશિપો પ્રયાસે બરહો સ્વસિદ્ધે યુપદ બરહણે કિમ સત્યંજલો કિમ પુરુધાન પાત્ર્યા દિગ્વલ્કલાદૌ સતી કિમ દુકુલૈહી. હે મહારાજ, આવડી મોટી ધરતી છે, તે છતાં એને ગાડલાની શું જરૂર પડે? આટલી સરસ મજાની કોણી છે, આટલી સરસ મજાની, તો એને ઓશિકાની શું જરૂર? ઘણાને તો ઓશિકા વગર હાલે જ નહીં, ઊંઘ જ ન આવે. હા, ઓશિકું જ જોઈએ ભાઈ. તો આ ઈશ્વરે શું લેવાય ભાઈ? સરસ મજાની કોણી ઓશિકું કરી. ઓલું ક્યારેક હોય કે ન હોય, આ તો ઓલરેડી આપણું જ છે. આ એવું લખ્યું, કશિપો પ્રયાસ હાથ છે તો છતાં ઓશિકા માટે એવું લેવા મહેનત કરે. વૃક્ષો શું વલકલ વસ્ત્ર નથી આપતા? તે માણસે બીજા કપડા માટે મહેનત કરવી પડે? આપણે બહુ કામનું નથી. કારણ કે આ તો ઈ લોકો બોલીએ કે જેને કઈ જોતું જ નથી. આપણે તો ગાડી જોઈએ, બંગલા જોઈએ, આપણે બધું જોઈએ, સરસ મજાનું બ્લેન્કેટ હોય તો જ ઊંઘ આવે. પણ એ કેવા સિદ્ધ પુરુષો હતા ને તે છતાં 7 દિવસ સુધી અન્ન જળ છોડીને આ સાંભળે છે. એટલે આનો કેટલો પ્રતાપ છે એ આપણે જોવું છે. હાથની આટલી સરસ મજાની અંજલિ આપી છે, ખોબો આપ્યો છે, તો માણસે ખાવા માટે પાત્રની શું જરૂર છે? રાજા, વૃક્ષો શું ફળ નથી આપતા? નદીઓ શું સુકાઈ ગઈ છે? રાજા, ગુફાઓ શું બધી રોકાઈ ગઈ છે? તો મોટા મોટા મહેલ બનાવવા પડે છે. હે પરીક્ષિત, મને હજી સુધી નથી સમજાણું કે ધનની લાલચ માટે ધનથી મદાંધ થઈ ગયેલા લોકોને બધા લોકો હાથ શા માટે જોડતા હશે? ચિરાણી કિમ પથિન સંતિ વૃદ્ધા ગુહા કિમ
જીતોવતી કસ્માત ભજંતી કવયો ધન દુર્મદાન ધાન. શા માટે સારા માણસો ને સત્પુરુષો ધનથી મદાંધ લોકોનું ભજન કરે છે? એટલે એને હાથ જોડે, મહારાજ તું છે ને હૃદયમાંથી ભય કાઢી નાખ. અરે પણ ગુરુ ભય કેમ જાય? સાંભળ, હું તને સમજાવું. બહુ સરસ વાત કરી. ભેદ મટી જાય ને તો ભય જાય. સીધી વાત છે. તમને જેના હાથે અંતરનો નાતો થયો હોય એની કોઈ દાડ તમને બીક ન લાગે. ભેદ ન હોય એટલે ભય હોય જ નહીં. તમને મોબાઈલમાં ખાનગી વાત તો જ કરવાનું મન થાય કે તમે બીજાથી કંઈક છુપાવો છો, અને તમને એટલી બધી બીક લાગે કે એને ખબર પડી જાય તો. સાચું ખોટું બોલો ભાઈ? આપણે ભેદ છે એટલે ભય છે. ભેદ ન હોય ત્યાં ભય ના હોય, ઓટોમેટિક છે. ઘણી વખત મેં તમને દ્રષ્ટિ છે, ફરી ફરીને તમને એમ ત્યાં રિપીટ ન થાય. ઘરમાં 3 જણા હોય, દીકરી, માં અને વહુ. દીકરીની અને વહુની ઉંમર હરખી હોય, માં તો ગઢી હોય જ. એ 4 વાગે દીકરીને ભૂખ લાગે તો એ મમ્મી ફળિયામાં ઓસરીમાં બેઠા હોય તોય રસોડામાં જઈને ડબ્બો ઉતારે. બીક નથી, કારણ કે ભેદ નથી. માં સાથે હેત છે, એકતા છે. અને ડબ્બો ઉતારે એટલે મમ્મી કહે શું બેટા? તે કે ભૂખ લાગી. સારું હાલ હું તને બનાવી દઉં. બનાવીને ખવડાવે. પણ એ જ 4 વાગ્યે વહુને ભૂખ લાગી હોય તો ડબ્બો ઉતારી શકે? મજાલ છે એને ઉતારે. અને ઉતારવા જાય તો, કારણ કે ભય ભેદ છે એટલે ભય છે, સહજ છે. એટલે રાજા વિરાટની અંદર તું ભેદ કાઢી નાખ ને એટલે ભય નહીં રે. તને તક્ષકના દાઢમાં પણ, તક્ષકના દાંતમાં પણ તને કૃષ્ણ દેખાવા પડે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. જ્યાં મારી નજર જાય ત્યાં ભગવાન દેખાય. જ્યાં નજર જાય સુની ચૈવ સ્વભા કે છે પંડિતા સમદર્શિન. ગીતા કહે છે, હે અર્જુન, જેનામાં ભક્તિ જાગે છે એને ભેદ મટી જાય છે. અને ભેદ મટી જાય છે ને પછી બધે જ મને જોવે છે, બધે મને જોવે. રાજા વિરાટમાં ભગવાન છે. પછી એનું ધ્યાન કરાવ્યું, ધ્યાન શીખવાડ્યું, અને પછી દિવ્ય સ્વરૂપનું ભગવાનનું ધ્યાન શીખવાડે છે. અદ્ભુત ભગવાનની મૂર્તિ છે, એનું ધ્યાન શીખવાડે. અને પછી સુખદેવજી મહારાજ 1 અધ્યાયની અંદર જેને જે વસ્તુ જોતી હોય સકામ ભક્તિની વાત કરે છે. તે જ જોતું હોય તો બ્રહ્માની પૂજા કરવી, પ્રજાની ઈચ્છા હોય તો દક્ષની પૂજા કરવી, પૈસા જોતા હોય તો લક્ષ્મીની પૂજા કરવી, વૈરાગ જોતો હોય તો વિષ્ણુની પૂજા કરવી, રૂપાળું થવું હોય તો યક્ષોની પૂજા કરવી, આરોગ્યવાન થવું હોય તો અશ્વની કુમારની પૂજા કરવી, યશ જોતો હોય તો વિષ્ણુનું પૂજન કરવું, દાંપત્ય જીવનમાં હરખું હાલે એવી ઈચ્છા હોય તો શિવ સહિત પાર્વતીની પૂજા કરવી, બળની ઈચ્છા હોય તો મરુદગણની પૂજા કરવી, ભોગની ઈચ્છા ચંદ્રની પૂજા કરવી, વિદ્યાની ઈચ્છા હોય અને સરસ્વતીની પૂજા કરવી, અને હે મહારાજ, જેને મોક્ષ જોતો છે અને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાનની ઉપાસના કરવી. અને તો સહજ જ છે ને ભાઈ, જે ઓફિસમાં જે હીરા વેચાવતા હોય એ મળે. રીંગણા વેચતો એને ત્યાં જઈને કહો ભાઈ ચોકીને હીરા આપ, તો એ થોડો બિચારો આપે. એની આગળ જે હોય એ આપે. એમ જે દેવતાઓનો જે અધિકાર છે એ આપે છે. સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે. હે મહારાજ, રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુ, આ સૃષ્ટિ કેમ ઉત્પન્ન થાય છે? અરે સરસ મજાની વાત કરતા નારદના જવાબથી બ્રહ્માએ જે વાત કરી હતી. એક વખત બ્રહ્માજી ધ્યાન કરવા બેઠેલા,
એટલે નારદજી આવ્યા ને એટલે નારદજીને આશ્ચર્ય થયું કે જે આપ સમસ્ત સર્જન કરનારા છે એ વળી કોનું ધ્યાન કરે. દંડવત કરીને કે પિતાજી, હું તો તમને જ ભગવાન માનું છું, હું તો તમને સર્વ કરતા હરતા માનું છું, તો તમે કોનું ધ્યાન કરો? ત્યારે બ્રહ્માની આંખમાં આહુડા આવી ગયા. નારદ, આટલો બધો ભૂલો તું પડ્યો? હું નથી કાંઈ, હું તો કોકનો રાખેલો નોકર છું. અને ઈ જેમ કે ને એમ કરું તો કે ઈ કોણ છે? પછી નારાયણની વાત સમજાવે છે. ભગવાન નારાયણ છે, એને અમને બધાને રાખ્યા છે. તો પ્રભુ, આ સર્જન કોણ કરે છે બધું? તો કે સાંભળ, કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયનું પરમાત્મા જ્યારે ગ્રહણ કરે છે ત્યારે તેમાંથી મહતત્વમાંથી આકાશ ને શબ્દ, આકાશથી સ્પર્શ ને સ્પર્શથી રસ ને રસથી જળ ને જળથી ગંધ ને ગંધથી પૃથ્વી, આ બધા 24 તત્વો ઉત્પન્ન થાય છે. એમાંથી એક વિરાટ ઉત્પન્ન થાય છે. વિરાટમાં પરમ તત્વ પ્રવેશ કરે છે ત્યારે ઊભું થાય છે. અને એમાં મુખમાંથી બ્રાહ્મણો થાય છે, બાહુમાંથી ક્ષત્રિયો થાય, સાતળમાંથી વૈશ્યો થાય, ચરણથી શુદ્રો થાય, જીભથી વાણી અને 6 રસો થાય, નાસિકાથી પ્રાણવાયુ અને ગંધ થાય, નેત્રથી રૂપ અને સૂર્ય થાય, કાનથી દિશાઓ અને શબ્દ થાય. હે મહારાજ, રૂવાટાથી વૃક્ષો થાય, નખથી પથ્થરોને લોઢું થાય, દાઢથી મૂછ અને વીજળી થાય, બાહુઓથી લોકપાળોના સર્જન થાય છે, પેટમાંથી અધર્મ અને અજ્ઞાન પ્રગટ થાય છે, અસ્થિઓમાંથી મોટા મોટા પર્વતોનું સર્જન થાય, નાડીઓથી નદીઓનું સર્જન થાય છે. અને હે મહારાજ, એના ઉદરની અંદરથી સમુદ્રનું પ્રાગટ્ય થાય છે. આવી રીતે પરમાત્મા સમસ્ત જગતનું સર્જન કરે છે. એ વિરાટના નાભીમાંથી કમળ થયું ને એમાં હું થયો છું કે એને જાણવા બહુ અઘરા છે. એમને હે નારદ, ધર્મ, શંકર એ 2 જણા અને ભીષ્મ જેવા કોક મહાપુરુષો જ જાણી શકે છે. પરીક્ષિત રાજાએ જરા પ્રશ્નો કર્યા ત્યારે નારદ અને બ્રહ્માના સંવાદથી સુખદેવજી મહારાજે અદભુત વાત સમજાવી. બ્રહ્મા કહે છે, હે નારદ, નારાયણો વેદા નારાયણ દેવા નારાયણાંગજા નારાયણ પરાલોકા નારાયણ પરામખા. એ જ બધું છે. હું નથી, બીજું કોઈ છે નહીં. કારણ કે એ જીવ પ્રાણી માત્રની ગતિ છે. હે નારદ, એ વારે વારે આ ધરતીની ઉપર અનેક આત્માઓના કલ્યાણ માટે અવતારો ધારણ કરે છે. મત્સ્ય રૂપે થાય, કચ્છ રૂપે થાય, વરાહ, કપિલ, હરિ, વામન, વાસુદેવ, પરશુરામ, અનેકના ઉદ્ધાર માટે પરમાત્મા પ્રગટ થાય છે. અહીંયા દ્વિતીય સ્કંદની સમાપ્તિ કરી, તૃતીય સ્કંદના પ્રારંભની અંદર સર્ગ લીલા છે. પરીક્ષિત રાજા એવો પ્રશ્ન કરે છે, ગુરુદેવ, તો પરમાત્માને આવું બધું કરવાની જરૂર શું પડે? સૃષ્ટિ હું લેવા કરવી પડે? આ બધા આટલા બધા હેરાન થાય, દુઃખી થાય, એ કરતા હેમના મેને બધાને ઉપર લઈ જતા હોય તો હેખેથી જ એવું સારું લાગે ખરું. ક્યારેક ક્યારેક હરખઈને હલવાઈ જાય ને ત્યારે એમ થાય કે આ કરતા તો હવે. પણ એમ નામ કોઈને કોઈ વસ્તુ મળી જાય તો એને પચતી નથી. સ્વામિનારાયણ ભગવાન કંઈક આમ ગામડામાં નીકળ્યા હતા, આખા ગામનો એક હારે સ્વામિનારાયણ ભગવાન કને ધામમાં લઈ જાય અને લઈ ગયા, ત્યાં કોઈ રહ્યા નહીં, અહીં આવી ગયા. એટલે ગુણાત્તન સ્વામી વારે વારે કહેતા કે ધામમાં રહેવાય એવા સ્વભાવ કરજો, નકર ત્યાં રહેવાય નહીં, પાછું આવવું પડશે. જ્યાં જવું હોય એવી તૈયારી તો કરવી પડે ને. અહીંયા જ આપણને કોઈની હારે ભળતું ન હોય તો ભગવાન કે ભાઈ ત્યાં તારું કામ નથી, કારણ કે ત્યાં તું બાધા જ કરીશ. એટલે અહીંયા બધા હારે ભળવા માંડે ને પછી ત્યાં લઈ જાઓ. એટલે બધાની હારે પ્રેમ, સ્નેહ,
મળતાવડો સ્વભાવ રાખી, હસમુખો સ્વભાવ રાખીને બધાને અરે જો તમને ભળવા માંડે તો ઉપર વાંધો આવે. તૃતીય સ્કંદના પ્રારંભની અંદર આ સર્ગલીલા છે. સર્ગલીલા એટલે અશરીરી પરમાત્મા આ ધરતી ઉપર આવીને શરીર ધારણ કરીને સર્જન કરે. સુખદેવજી મહારાજે કીધું, હે રાજા, એવમ એતત પુરા પૃષ્ઠો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમ વૃદ્ધિમત. આવો જ પ્રશ્ન પૂર્વે તમારા વડવા વિદુરજીએ મૈત્રી ઋષિને પૂછ્યો તો, અને મૈત્રી ઋષિએ જે વાત કરી હતી એ વાત હું હવે તમને કરું છું. એટલે તરત રાજાએ કીધું, ગુરુ 1 મિનિટ. મૈત્રી ઋષિ તો વનમાં રહેતા હતા, હરિદ્વારના તટ ઉપર, ગંગાના તટ ઉપર, અને અમારા વડવા જે વિદુરજી હતા એ તો અમારા હસ્તિનાપુરના મંત્રી હતા. એને મેળ ક્યાંથી પડ્યો, એ ત્યાં કેમ ગયા, એ કથા મને કરો. સુખદેવજી મહારાજ કે સાંભળો. યદા તુ રાજા સ્વસુતાન સાધુન પુષ્ણન અધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ. બહુ અદભુત શ્લોક છે. જેની બહારની આંખ નહીં રાજા, પણ અંદરની આંખ જેની નાશ પામી છે, એવા ધૃતરાષ્ટ્રના દીકરાઓ અધર્મ કરતા હતા, અન્યાય કરતા હતા, પાપ કરતા હતા, અને તે છતાં ધૃતરાષ્ટ્ર જ્યારે દુર્યોધનને એને રોક્યા નહીં, એ વખતે ભયંકર મહાભારતના યુદ્ધના મંડાણા. વિરાટની અંદર છતાં થયેલા 5 પાંડવોને દ્રૌપદીએ જ્યારે માંગણી કરી, અમને અમારું ઇન્દ્રપ્રસ્થ પાછું આપો, ત્યારે દુર્યોધને ઘસીને ચોખ્ખી ના પાડી દીધી કે ઇન્દ્રપ્રસ્થ તો નહીં મળે, પણ 100ની અણી જેટલી ધરતી પણ હું આપવા તૈયાર નથી. અને એ વખતે કૃષ્ણને એમ થયું કે આવડું મોટું ભયંકર યુદ્ધ થાય અને લાખો કરોડો લોકો મરી જાય, એના કરતા જો સમજોતા થાય તો સારું. યુદ્ધ નથી કરવું, યુદ્ધમાં લાભ નથી, કારણ કે લાખો સ્ત્રીઓ વિધવા થાય, લાખો છોકરાઓ અનાથ થઈ જાય, અધર્મ અને ભ્રષ્ટાચાર ફેલાય, દેશ પાયમાલ થઈ જાય યુદ્ધથી. આપણને બધાને ઘણી વખત એમ થાય ને, આમ કરી નાખવું પડે ને તેમ કરી નાખવું પડે, પાકિસ્તાન તો ભૂકા કાઢી નાખવું પડે ને. ભાઈ એમ નથી થતું કાંઈ. એ અહીંયા બેઠા બેઠા થાય, દિલ્હીની ગાદી ઉપર બેહ્યા પછી ત્યાં ચૂપ થઈ જવાય, એ ન થાય ભાઈ. કારણ કે કેટલે વિહે હોતા યુદ્ધ થાય એટલે તો ખર્ચો કેટલો, અબજોનો ખર્ચો, નુકસાન કેટલું, અબજોનું નુકસાન, આંકડા ન મેળવી એટલું નુકસાન. પણ અનિવાર્ય સંજોગો જ્યારે ઊભા થાય ને ત્યારે યુદ્ધ કરવું પડે છે. એટલે ભગવાન દ્વારિકાનાથ કહે છે ધર્મરાજ યુધિષ્ઠિરને, હું જાઉં છું શાંતિનો દૂત બની, હું એને રસ્તો દેખાડીશ, એને માર્ગ દેખાડીશ દુર્યોધનને. અને હસ્તિનાપુરમાં સમાચાર આવ્યા કે દ્વારિકાનાથ સ્વયં પોતે શાંતિ દૂત તરીકે આવે છે. અને આ બાજુ આંધળાની ઊંઘ તો ઉડી જ ગઈ હતી, વધારે ચિંતામાં ઘેરાણા. ખબર પડી કે દ્વારિકાનાથ આવે છે, છોકરાને બોલાવીને કીધું, બાળ દ્વારિકાનાથની હામાં થયા છો, સ્વાગત કરો જોરદાર, અને એવું સ્વાગત કરો કૃષ્ણનું કે તમારા સ્વાગતની અંદર દબાઈ જાય અને તમને મદદ આપવા માટે મજબૂર થઈ જાય. અને દુર્યોધનને તો સ્વાગતની જોરદાર તૈયારી કરી. એ જ દિવસે બરોબર ધૃતરાષ્ટ્ર મહારાજે વિદુરને બોલાવ્યા, અને વિદુર આવે છે અને પછી પૂછે છે કે હે વિદુર, મારે શું કરવું? મને ખાવું ભાવતું નથી, ઊંઘ આવતી નથી, મનમાં ક્યાંય શાંતિ થતી નથી, અશાંત મન રહે છે. વિદુર, તું મને સત્ય વાત બતાવો. અને વિદુરે સરસ મજાનો મોકો જોઈ સત્ય
હંમેશા કડવું હોય છે. અને વાત ઉચ્ચારી, મહારાજ તમને ઊંઘ ક્યાંથી આવે? તમે પાંડવોને હખેથી હુવા દીધા? હે મહારાજ, ઊંઘ એટલા જણાને નો આવે કે કોકનું અણહકનું પડાવી લીધું હોય એને ઊંઘ ન આવે મહારાજ. જેને કપટ ને છળ કર્યા હોય એને ઊંઘ કોઈ દાડો ન આવે મહારાજ. એના મનને કોઈ દાડો શાંતિ ન થાય. એટલું ચોક્કસ આપણે યાદ રાખવું કે પ્રામાણિકતા જેટલી છૂટશે ને એટલા હેરાન 100% થવાના. કોકનું લઈને બેસી જાવ ને, ઈશ્વરના ચોપડામાં તો લખાય છે. આ સરસ મજાની એક મસ્ત વાત વાંચી મેં આજે હમણાં. નારદજીની વાત હવારી કરી હતી ને, એવી આ વાત. એક બેનનો દીકરો એના ધણી થોડોક ટાઈમ થયો ધામમાં જતા રહ્યા બિચારા. આ બેને નક્કી કર્યું મારા દીકરાને મારે ભણાવીને મોટો કરવો છે, પણ શું કરું? એટલે જોતા જોતા એને એમ થયું બોર વેચવું અને પ્રામાણિકપણે આ વેપાર કરીને એમાંથી જે પૈસા આવે, ઇન્કમ આવે, એનાથી મારા છોકરાને ભણાવીને મોટો કલેક્ટર કરું. અને બેને એટલી પ્રામાણિકતા પ્રમાણે ઓછા નફામાં જાજો ધંધો કર્યો અને સફળ રહ્યા. જેટલા પૈસા આવે એમાંથી છોકરાને ભણાવી મોટો કલેક્ટર બનાવ્યો. છોકરો શહેરમાં કલેક્ટર થયો. એની માં પોતાના જ ઘરમાં રહી બોર વેચતી હતી. થોડા સમયમાં 5-7 વર્ષમાં કલેક્ટરના મોટા મોટા બંગલા, હારી 4-5 ગાડીઓ, મોટું જબર ફાર્મ, આવું બધું થઈ ગયું. પણ એની માં તો બોર જ વેચતી હતી. એટલે છોકરા એક દાડો માં રોડ ઉપર ટોપલો લઈને બેઠી હતી ને ત્યાં આવ્યો. કલેક્ટર પોતે આવ્યો સાદા વેશમાં. મને કે માં હવે તો આ મૂકી દે બા, મારા ઘરે રહેવા હાલ ને. ત્યારે એની માએ જે કીધું અદભુત હતું. એ ટોપલાને માથે ઉપાડતા ઉપાડતા એની માં એવું બોલી, દીકરા પ્રામાણિકતા વેચવીને એના કરતા તો બોર વેચીને પેટ ભરવું ને વધારે સારું છે. પ્રામાણિકતા વેચીને આ બધું ઊભું કર્યું. છોકરા સુખ નહીં મળે, સંપત્તિ જરૂર મળશે, સગવડતા જરૂર મળશે, સન્માન જરૂર મળશે, પણ દીકરા યાદ રાખજે તને હરખી ઊંઘ નહીં આવે. ભયંકર કડકડતી ઠંડી હોય, ભયંકર જોરદાર, અને આપણી પાસે ઉઠવાની સગવડતા ન હોય અને કોક ફળિયામાં હૂતું હોય ને એનો ધાબળો ચોરીને લઈ જાય, ઠંડી જાય પણ બીક ન જાય. ઠંડી જતી રહે પણ અંદર જે ભય પહેરી જાય ને એ ન જાય ને, ઊંઘી ન આવવા દે. હમણાં આવશે ને ધોકો મારશે તો ચોરેલો ધાબળો ટાઈટ કાઢી નાખે ભાઈ. એ 100% સગવડતા મળે, શરીર ધ્રુજતું બંધ થઈ જાય, પણ મન ધ્રુજવા માંડે એનું હું? વિદુર કહે છે મહારાજ દ્વારિકા નાથ તો અદ્ભુત છે, પ્રેમના સાગર છે. હાથ જોડીને માફી માંગી લો એક વખત. અને એટલા માટે તો ભગવાન માટે કવિઓએ ગાયું છે, તું પ્યાર કા સાગર હૈ. અને કૃષ્ણ તો પ્રેમનો પૂર્ણ દરિયો છે. તું પ્યાર કા સાગર હૈ, તું પ્યાર કા સાગર હૈ, તેરી એક बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम, लौटा जो दिया तूने, लौटा जो दिया तूने, चले जाए
पंछी उड़ने को बेकरार, उड़ने को बेकरार। पंख कोमल बादल धुंधली, जाना है सागर पार, जाना है सागर पार। रो राह कहाँ में, वो राह कहाँ तूने, चले जाएंगे जहाँ से हम, चले जाएंगे जहाँ से हम। तू प्यार का सागर है, तू प्यार का सागर है। ભગવાન એવા પ્રેમી છે ને પ્રેમી હોય ને ઈ હંમેશા માફ કરવામાં સમજતો હોય છે. રાહ ભૂલે થે કહા સે હમ, એક વખત હાથ જોડીને કહો કે મહારાજ અમે જ્યાંથી ભૂલ્યા હોય ને ત્યાં અમને દેખાડો, તો દેખાડે. ધૃતરાષ્ટ્રને બધી બહુ વાતો કરી, મહારાજ સુખી થવું હોય તો આપી દો, કૃષ્ણ આવે છે અને હું માફ કરી દે બધાને. અને હે મહારાજ, ધૃતરાષ્ટ્ર દુર્યોધનનું જો માનશો ને તો વંશે સહિત નિકંદન નીકળી જાય તમારું. પાછળ પાણી પાનારું કોઈ નહીં રહે. હે મહારાજ, જ્યાં સુધી દુર્યોધન હસ્તિનાપુરમાં છે ત્યાં સુધી એટલું યાદ રાખજો, તમારો એક પણ દીકરો કે આ રાજ્ય સુરક્ષિત નથી. એ જન્મો ત્યારે મેં તમને કહ્યું તું કે આને ગીધડાઓને ખવડાવી દો, આને મારી નાખો, નકર તમારા કુળનું નિકંદન કાઢી નાખશે. ભીષ્મ દાદાએ કીધું તું, વિદુરે પણ કીધું તું કે આ તમારું પાપ જન્મીને આવ્યું છે. પણ મોહ, પુત્ર મોહના કારણે ધૃતરાષ્ટ્ર માન્યો નહીં. ત્યારે ધૃતરાષ્ટ્ર શું કે ખબર, મેં વિદુર નીતિની કથામાં બધી વાતો કરી. ધૃતરાષ્ટ્ર કે વિદુર તું કહે છો ને મને બહુ સારું લાગે છે, તારી બધી જ વાત સાચી છે, પણ હારું શું થાય જ્યારે દુર્યોધન પિતાશ્રી પિતાશ્રી કહેતો કહેતો આવે છે ને એટલે તારી બધી જ વાતો ઉડી જાય. હા, બધું જ જતું રહે. ઘણા ધૃતરાષ્ટ્રો થઈને બેઠા હોય અને ખબર પણ પડતી નથી કે હું કેવા કેવા નિર્ણય લઉં છું. સુખદેવજી મહારાજ કહે છે, રાજા વિદુરજી જ્યારે આ વાત કરતા હતા ત્યારે દુર્યોધનનો કોઈ ગુપ્તચર સાંભળતો હતો ને એને દુર્યોધનને કીધું. દુર્યોધને વિદુરને બોલાવ્યા અને જતા જતા વિદુરજીએ કીધું, મહારાજ અબ હમેરી મુલાકાત નહીં હોગી. અને સમજાય તો હજી સમજી જાજો, પાંડવોનો ભાગ આપી દેજો એને, સુખી થવું હોય તો. અને જ્યારે વિદુર આવે છે ને ત્યારે દુર્યોધન મન ફાવે એવી ગાળું દે છે, એના કાકા છે તોય. ભાગવતમાં તો એવું લખ્યું, ક એનમ અત્ર જુહાવ જહિનમ દાસ્યાસુતમ યદ બલિનૈવ પુષ્ટ. જેમ બલિદાન ખાઈને કાગડા પુષ્ટ થાય અને એના જ ખોરડાના નળિયા ઉખાડી નાખે, એમ અમારા હાથના ફેંકેલા ટુકડા ખાઈને મોટો થયેલો. એ વિદુર, દાસીના દીકરા, તને અહીંયા કોને બોલાવ્યો છે? आओ नमक हरामी कि हमें राही खाता है और हमेरे बाप के पास मेरी ही निंदा करता है. અને પાપીને ખબર નહોતી કે કોના પુણ્ય કરીને આ બધા ખાય છે. આપણા ઘરમાં 10 માણા હોય 50 માણા હોય ને, કોના સત્કર્મે આપણે બધા જીવતા હોય ને આપણને ખબર નથી હોતી. ભાઈ, આપણે કોઈ અહંકાર કરવા જેવું નથી. 60 જણાની બસની મોટી યાત્રા નીકળી, વોલ્વો બસ જતી હતી. 60 જણા બધા તીર્થ ફરતા 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 જંગલમાં ભયંકર વરસાદ, ભયંકર વીજળીના કડાકા ભડાકા,
અને આ બધાના થર 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 કાપે એવા કડાકા બડાકા થતા હતા કે હારું વીજળી પડશે બધા ગુજરી જવું એ ક્યારે. અને એમાં આકાશવાણી થઈ, સાવધાન, રાતનો સમય હતો, બસ ઊભી રાખો કે તમારી અંદર કોઈ એવો પાપી છે કે જેના કારણે તમે બધા જ મરી જાઓ, વીજળી પડશે એટલે. એટલે બસ ઊભી રાખીને પછી નક્કી કર્યું ભાઈ એક કામ કરો, આ રસ્તામાં ઊભી રાખો ને સામે જે ઝાડવું છે ને ત્યાં એક એક જણો જઈને આંટો મારીએ ને ત્યાં અડીને આવતા રહ્યો. એટલે જે નકામો હશે ને એના ઉપર પડશે, બીજા તો બચી જાઉં. એમાં સૌથી પહેલો જેનો વારો આવ્યો ને એમાં તો ધ્રુજવા માંડ્યો, બાપા મને રહેવા, હવે કોકને જ જવું પડશે ને. અને બળિયા હોય એ બિચારાને દુબળાને મોકલે, જાતું પેલા બલીને બકરો થઈ જાય, અમે બધા જાય. એ ધ્રુજતો ધ્રુજતો, અને ત્યારે તો જે ભગવાન યાદ આવે, મારા બાપી લ્યાવ હે, એ દોડા દોડી ગયો, અડીને આવ્યો, હા આપણે બાપી નથી હો. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, જેનો નંબર આવે ને એને કાંઈક કંઈક થાય, જેનો નંબર આવે ને બસમાં તું તો એને કાંઈક કંઈક થાય. એ 59 જણા અડી આવ્યા ને એક જણો 8મો હતો. અને ઓલાના તો મોત્યા મરી ગયા, વર્ષે રેપજેપ થઈ ગયો ઠંડીમાં, કે ગયો હવે કામથી હું. અને મોત સામે દેખાય પછી એવું ન થાય. 59 જણા હાલ હેઠો ઉતર, અરે બાપા મને રહેવા દો, તમારા પુણ્ય પ્રતાપે તો હું જીવી જાઉં અને ઘરે પહોંચી જાઉં, મને રહેવા દો. નહીં ઉતર, તું જ હારા પાપી છો, અમને અત્યાર સુધી ખબર નહીં તારી જેવો આ પાપી અમારી બસમાં બેઠો, ઉતર ઉતર તું. બાપા બહુ પગે લાગે, પગ પકડે, પણ ઓલા માને પછી. અને એ બધા નક્કી કરી નાખ્યું અમે બધા પુણ્યવાળા છીએ, જેમ દુર્યોધનની જેમ. વિદુરને કહે છે પાપી, કૃતજ્ઞ, નમક હરામ, અમારું ખાઈને અમારું ખોદે. અમે તને પાલવીએ છીએ એવું કે ચોખ્ખું બોલે દુર્યોધન, હું તને પાલવું છું. ત્યારે વિદુર કહે છે દુર્યોધન, કોણ કોને પાલવે છે ને તો ઉપરવાળો જાણે. દાસ્યા સુત, દાસીનો દીકરો. વિદુર કહે કે ભાઈ કુળના મૂળ ઊંડા છે અને હું વધારે જાણું છું તારા કરતા. કોણ કોના દીકરા છે, કોનો કેવી રીતે જન્મ છે. અને સાંભળ, તને એમ હશે કે હું પાંડવો પક્ષે જઈને યુદ્ધ કરીશ. ના, મારે પાંડવ પક્ષે પણ રહેવું નથી અને કૌરવ પક્ષે પણ રહેવું નથી. મેં તો મેરા ધનુષ છોડ કર જા રહા હું. દુર્યોધને કીધું ધક્કા મારીને કાઢી મૂકો. વિદુર કહે કે ધક્કા મારવાની જરૂર નથી દુર્યોધન, તારા બાપે 3 વખત ઘરે બોલાવવા મોકલો ને ત્યારે આવ્યો છું. સ્વયં આયા થા ઓર સ્વયં ચલા જાઉંગા. વિદુર નીકળી જાય છે, દેશવટો આપવામાં આવે. પણ જ્યારે વિદુરે ધનુષ મૂક્યું ને એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કીધું અબ કરો સંધાન પાર્થ. હવે વાંધો નહીં. એકની બીક હતી, વિદુર જેવો વિદુર મારો ભગત દુર્યોધનની હારે છે ને એનો મંત્રી છે, ત્યાં સુધી એને મારી કેમ એકું, મારો ભગત લાજે બાપા. વિભીષણ ત્યાં લંકામાં હતો ને ત્યાં સુધી રામે ધનુષ નથી છડાવ્યું, પણ વિભીષણને છાતીમાં લાત મારીને રાવણે જ્યારે કાઢી મૂક્યો ત્યારે ભગવાન રામે પોતાનું ધનુષ છડાવી અને ક્રોધિત થયા, અબ રાવણ કા વધ હૈ. એમ બધા ભેગા થઈને ઓલા એકને બિચારાને એવો ઢીકા મારીને કાઢ્યો, જા તું અહીંથી જા. અને ઓલો ધ્રુજતો ધ્રુજતો બિચારો ઝાડવે ગયો અને ભયંકર ધડાકો થયો. ભયંકર ધડાકો, વીજળી પડી પણ બસ ઉપર પડી. ઓલા 59 ગુજરી ગયા, ઓલો એક બચી ગયો. કોના પુણ્ય પ્રતાપે આપણે જીવીએ છીએ ને એ તો જયારે આવી પરીક્ષાઓ થાય ને ત્યારે ખબર પડે. ઘણાને એમ હોય મારે કારણે ધંધો હાલે, મારે કારણે હાલે.
પણ એ તો બધા ભાઈ ભેગા હોય ને ત્યારે કોના કારણે હાલતો હોય ને એ તો ભગવાનને એકને જ ખબર હોય, બાકી કોઈ ના હોય. ભગવાન કૃષ્ણ આવે છે દ્વારિકાનાથ, અને સુખદેવજી મહારાજ કહે છે, રાજા ભગવાન દ્વારિકાનાથ આવ્યા ને, દુર્યોધને સ્વાગત કર્યું, શાંતિનો પ્રસ્તાવ પરમાત્માએ મૂક્યો છે. ભલા ભક્તો, વડતાલના ચેરમેન સ્વામી આપણી સભામાં પધારી રહ્યા છે. જોરદાર તાળી વગાડીને પૂજ્ય સ્વામીનું સ્વાગત કરીએ આપણે. પધારો પધારો સ્વામી. સિલવંત સાધુ પૂજ્ય દેવ સ્વામી, તમે બધા લગભગ બધા ઓળખે આખો સત્સંગ. સ્વામી જ્યારથી વડતાલ આવ્યા ત્યારથી વડતાલની કાયા પલટ આ સાધુ કરી નાખી. જે સીટ ઉપર એ બેઠા 5 વર્ષ, એ સીટ ઉપર સહન બહુ કરવું પડે, કારણ કે કાંટાળો તાજ. અમારી બધાને વચ્ચે રહેવાનું, અને એવી ગાળું દઈ જાય લોકો. એમ તો એ હસતા હસતા સાંભળે, વાહ વાહ. એ તો બધા ખેલ અમે જોયા છે. હિમાલય જેવા સાધુ, અને જે સહી શકે એ જ વહી શકે, એટલું યાદ રાખજો. કૃષ્ણ બહુ સહ્યું છે, એટલે દેશ અને દુનિયાને યાદ કરે. સ્વામિનારાયણે બહુ સહન કર્યું છે, એટલે સમાજને યાદ કરે. આણંદની બજારમાં નીકળે, જોબન ભાયા હોય, રૂડિયો રખડું હોય, તખો પગી હારે હોય, માત્ર દાદર અલૈયા બાપુ દાદો ખાચર આવા સુરવીર ભક્તો હોય, અને આણંદના હાવ નકામા માણસો સ્વામિનારાયણ ઉપર છાણ નાખે, ગારો નાખે, પથ્થર નાખે, ગાળો વરસાદ કરે. જે આણંદને જોબન પગીએ કેટલી વખત ધમરોળી નાખ્યું હતું. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન ઊંચો હાથ કરીને કે, ભાળ કોઈ બોલ્યા છો, અને જે કાંઈ કરશે તો સત્સંગથી વિમુખ કરી. આજે દુનિયાને યાદ કરે. સ્વામીને વંદન કરીએ છીએ કોટી કોટી. ભલા ભક્તો, વિદુરને દેશવટો મળ્યો, ભગવાન કૃષ્ણ આવ્યા, શાંતિનો પ્રસ્તાવ મૂક્યો. દુર્યોધને ના પાડી દીધી ઇન્દ્રપ્રસ્થ આપવાની. ભગવાન કૃષ્ણ કહે છે, દુર્યોધન કજિયાનું મોં કાળું, એક કામ કર, 5 ગામડા આપી દે ને ભાઈ, તોય પાંડવોને હું સમજાવી દઈશ. અને એ વખતે દુર્યોધને કીધું, કૃષ્ણ સાંભળી લો કે છે, तुम गोपाल हो, राज्य तो क्षत्रिय लोग करते हैं, और सुनो, भीख मांगने से राज्य नहीं मिलते, राज्य तो जिनके बावड़ों में शक्ति होती है ने वही प्राप्त कर सकते हैं. तुम भीख मांगते हो, ये कहीं गाय चराने का काम है? गोपाल हो तुम, क्षत्रिय तो हम हैं. और पांडवों को बोल दो
5 गांव तो क्या 100 की नोक जितनी भी धरती में युद्ध के बिना देने तैयार नहीं हूं. દ્વારિકા વાળો ઉભો થઈ ગયો. હે દુર્યોધન સાંભળી લેતો તું. ધર્મરાજ યુધિષ્ઠિર તો યુદ્ધનું નોતરું આપતા આપશે, પણ આવી જાજે રણ મેદાનમાં યુદ્ધ કરવા, ખળે ખબર પડશે. અને હે ધૃતરાષ્ટ્ર, છો તારા છોકરાની સ્ત્રીઓ વિધવા ન થાય તો આ દ્વારિકા વાળાનું વચન ખોટું પડશે. જા, ધર્મ જેના પક્ષે છે ને વિજય એનો થાય. દુર્યોધન કે કૃષ્ણ તમે કેમ માની લીધું ધર્મ પાંડવોના પક્ષે છે? ત્યારે કૃષ્ણ કે દુર્યોધન, જહાં ધર્મ હોતા है वहां मैं रहता हूं, और जहां मैं रहता हूं ने वही धर्म होता है, और जहां मैं होता हूं वही विजय होता है, वहां यश होता है, वहां कीर्ति होती है. દુર્યોધન ગણાવવા માંડ્યો. તમારી હારે છે કોણ? અમારી પાસે ભીષ્મ દાદા, દ્રોણ, કર્ણ, જયદ્રથ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, મોટા મોટા રાજાઓ છે. તમારી હારે કોણ છે? ભગવાન કે दुर्योधन, संख्या से युद्ध नहीं जीता जाता, संगठन से युद्ध जीता जाता है. એ સમય હતો અને ભગવાન નીકળી ગયા. આવી આવી સભા ભરાઈને બેઠેલી મોટી રાજસભા, અને આમ જેમ રસ્તામાં હાલ્યા જાય ને, અને ત્યાં દુર્યોધન બોલે, એ ગ્વાલા કે છે, તું વિરાટ જાયેગા તો યુદ્ધ કરકે લેકર આયેગા ને. આમ કરીને આમ તાળી વગાડી અને એને તૈયારી રાખેલી આને બાંધવા માટે કૃષ્ણને. અને ફરતી બાજુથી મોટા મોટા ભાલા લઈને આવ્યા હો, ભગવાનને અણિયું ઓડાડવા. અને હજારો હરણાના ટોળાની અંદર સિંહ જેમ આમ પાછો વળીને ફરે, જે નિર્ભય થઈ આમ ભગવાન દ્વારિકાના આમ ફરંટી ખાઈને પાછા વળે. અને દુર્યોધન ની સામું જોઈ, હા દુર્યોધન मुझे बांधने की कोशिश करता है, हाँ बांध बांध मुझे, रस्सी कहां से लाएगा, पग पाताल अज शीश धामा, મને બાંધીશ? સાંભળી લે, મને બાંધવાની દોરડી માત્ર મેં એક બનાવી હતી, અને એનો ઉપયોગ મારી માં યશોદાએ કરી નાખ્યો છે. બાકીની કોઈ દોરડી મને બાંધવા માટે મેં બનાવી નથી. અને તું મને કેદ કરીશ? તો કંસનું નામ સાંભળ્યું? તારા બાપને ખાઈ જાય એવો હતો કે જન્મીને હજી એક દિવસ મને પૂરો નહોતો થયો અને મારી મામાને આંખમાં ધૂળ નાખી નીકળી ગયો તો ઈ હું છું. હવે તો યુવાન થઈ ગયો, તું મને હું બાંધી શકવાનો? એમ કરીને વિરાટ રૂપ દેખાડ્યું ને દુર્યોધન તો રાડે રાડ્યું નાખવા માંડ્યો. બચાવો બચાવો બચાવો, આમ બચાવો બચાવો કરું ત્યાં તો ધૃતરાષ્ટ્રને પરસ્યો વળી ગયો. બેટા બેટા બેટા, હું બેટા, આમ નામ કરીને બધાનો દાટ વાળી દીધો. ભગવાન નીકળી ગયા, અને જેવા પ્રભુ નીકળ્યા ને એટલે ધૃતરાષ્ટ્ર ખીજાણો. દુર્યોધનને કે મૂર્ખા, મેં તને ના પાડી હતી બધાને સંચેડજે, પણ કૃષ્ણને સંચેડતો તો જા પગે લાગ, જીવવું હોય તો જાઓ બધા. ઈ દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની દોઢ ટાંગે ઊંચો થતો તો ભાંજે ભાંજે કરતો કરતો દોડ્યો ભગવાન પાસે આવીને કે, હે દ્વારકાનાથ, પધારો પધારો, અમારી ભૂલ થઈ ગઈ. દુર્યોધન આવીને કે, મહારાજ, તમારી માટે પકવાન શાળામાં 56 ભોગ તૈયાર કર્યા છે, અને સ્પેશિયલ ગોકુળથી માખણ મંગાવ્યું છે, હાલો ભોજન કરવા. ભગવાન કે, દુર્યોધન, ભૂખ નથી લાગી આપણને, અને તારું તો ખાવું જ નથી પાપી. 3 વસ્તુ ગણાવી. કૃષ્ણ કેટલા મરદ હશે, એક લાવો. અરે ઉદ્ધવ હતા બિચારા, અને ફરતી બાજુ દુર્યોધનના સૈનિકો, દુર્યોધનના મોટા મોટા મહારથી યોદ્ધાઓ, તો આને બીક નથી જરાય. ભગવાન કે 3 રીતે ખવાય, જો સાંભળી લે. એક તો ભૂખ લાગી હોય તો ખાવું પડે. બીજું, દુર્યોધન હામા માણાનો બહુ ભાવ અને પ્રેમ હોય તો ખાવું પડે. અને ત્રીજું, દુર્યોધન પ્રાણ સંકટમાં હોય ને ભાઈ, તો એના ઘરે ખાવું પડે. મને ભૂખે નથી લાગી. બીજું કે તારો કાંઈ ભાવે ઉભરાય નથી જાતો કે મારે તાર ઘરે આવીને ખાવું પડે. અને ત્રીજી વાત, દુર્યોધન સાંભળી લે, આ હસ્તિનાપુરમાં ઊભો છું, મારા પ્રાણેય સંકટમાં નથી, કારણ કે તમે તો બધા મચ્છરિયા જેવા છો, મને કાંઈ કરી શકવાના નથી. ખાવું જા.
તો ભીષ્મ આવ્યા, દ્રોણ આવ્યા, પ્રભુ મારા ઘેરે, બોલો કે મારા ઘેરે, બોલો કે મારા કે ભગવાન કે કાંઈ નહીં. મન ઉઠી ગયું, હાલતા થઈ ગયા સિરિયસ. ઉદ્ધવજી પાછળ દોડે, હે પ્રભુ પણ ભૂખ લાગી, પેટમાં ગલુડિયા આવે, હનુમાન કૂદે છે, કાંઈક ખાવાની વ્યવસ્થા કરો, ક્યાં જાવું? ભગવાન કે હાલ ને, પણ ક્યાં હાલે? વિદુર ના ઘેરે હાલ. વિદુર ને સુલભાએ તૈયારી કરી હતી, દ્વારિકા નાથ આવશે ને આપણા ઘરે ચોક્કસ આવવાના. ભગવાન કે હાલો ને વિદુર ઘેરે જાય, હાલો. ચાલો ને વિદુર ઘેર જઈએ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જઈએ, ચાલો વિદુર ઘેર જઈએ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જઈએ. ભગવાન એક એવા છે, ભોજનના ભૂખ્યા નથી, ભાવના છે. જો કે માણા માત્ર ભાવનો ભૂખ્યો હોય. વિદુરજીના ઘરે આવે છે, પછી જ વિદુરજી દેશવટો થાય છે. વિદુર યાત્રા કરવા નીકળે, આ બાજુ મહાભારતનું યુદ્ધ થાય. ભગવાન પણ યુદ્ધ કરીને દ્વારિકા જઈને અમુક વર્ષો પછી યાદવોનો સંહાર કરીને ધામમાં જાય. દરિયાના બેટથી, દ્વારિકાના બેટથી ઉદ્ધવ નીકળે અને યમુના કિનારે આ બાજુ ફરતા ફરતા વિદુર હસ્તિનાપુર જાય છે. ત્યારે બે મહાપુરુષો ભેગા થાય. વિદુર બહુ રડે છે. ત્યારે ઉદ્ધવ એમ કહે છે, વિદુર ભાગ્યશાળી તમે છો, છેલ્લે છેલ્લે દ્વારિકા નાથે તમને યાદ કર્યા હતા. અમે તો દુર્ભાગ્ય છીએ બધા, દુર્ભગો બત લોકો એમ યદવો નિતરામ આપી. અમે તો બહુ દૂર, અમે ઓળખી નહીં ક્યાં. તમે જાઓ મૈત્રેયની પાસે, ભગવાને તમારો સંદેશો મૈત્રેયને આપ્યો છે. અને વિદુરજી ગંગાના તટે હરિદ્વાર ક્ષેત્રમાં આનંદ તટ છે, ત્યાં મૈત્રેયનો આશ્રમ હતો, ત્યાં આવે છે. ત્યાં જે સંવાદ થાય છે અદ્ભુત છે. આપણે આવતીકાલે જોશું.